ઈશ્વરના ઘરનું અન્ન ભગવાન નથી રોગ્યા. પ્રભુ કે આજે હું દૂત બનીને આવ્યો છું, ફરી ક્યારે આવીશ? ભૂખ તો લાગી હતી. વિદુરજીનું સ્મરણ થયું છે. આખા ગામમાં એક જ ભક્ત હતા જેમના કારણે હસ્તિનાપુરમાં ધર્મ ટક્યો હતો. અચાનક પ્રભુ ઘરે પધાર્યા છે. વિદુરજી અને એમના પત્ની સુલભા આશ્ચર્ય સાથે આનંદ થયું. પ્રભુ આપ પધાર્યા? આજ ગોપાલ પાહોને આए નિરખત નહેન અગાયરી કે નિરખું કે ટહેલ કરું એકો બને ઉપાયરી. આજ પ્રભુ મહેમાન થઈને પધાર્યા. ટગર ટગર પ્રભુના દર્શન કરે છે. વિદુરજી કહે છે પ્રભુને નિરખતી રહીશ તો પ્રભુની સેવા કઈ રીતે? કે જ્યારે ગાંડી પ્રભુ પધાર્યા છે ભીતર પધરાવી જા, તો કે સેવા કરવા જઈશ તો દર્શન કેવી રીતે થશે? ને દર્શન કરતી રહીશ તો સેવા નહીં થાય, શું કરું? પ્રભુ કે કાકી આમ ટગર ટગર ના જો, જોરથી ભૂખ લાગી છે, કઈક ભોજન આપો. અરે પ્રભુ આજે તો એકાદશી છે, ઘરમાં ચૂલો પેટાવ્યો જ નથી. અરે કાકી એવું ના કહો, ઉંદરડા કૂદે છે પેટમાં, કઈક ફલ ફૂલ તો હશે ને? હા ઘરમાં થોડા કેળા છે. કેળા લઈને આવ્યા. છાલ કાઢી કાઢીને પ્રભુને આપીને ઘર નીચે ફેંકવા લાગ્યા. વિદુર પત્ની તો ભાન ભૂલ્યા હતા, કૃષ્ણને શું થયું એ પણ પ્રેમથી કેળાની છાલ રોગ્યા છે. અને કહે છે કે જે દિવસે કૃષ્ણ કેળાની છાલ રોગ્યા, કેળાની છાલ ભગવાનનો પ્રસાદ બની ગયો. જાણે કે અજાણે પગ પડે એટલે ઠાકોરજીને દંડવત કરવા જ પડે. વિદુરજી કા ગાંડી શું કરે છે? કઈ છાલ રોગવાય? હાથ કાસા કર્યા, કેળા સમારીને પ્રભુને રોગાવ્યા. પ્રભુ આ પ્રેમથી રોગો. કૃષ્ણ કે કાકા ખરાબ ના લાગે તો એક વાત કહું, જે સ્વાદ કાકીની છાલમાં આવ્યો ને એ સ્વાદ કેળામાં નથી. પદ્મનાભદાસજીના છોલા પણ તો ઠાકોરજી કેટલા ભાવથી રોક્યા છે. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો કે જે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, કે જે સામગ્રી તમે સમર્પિત કરો છો, પ્રભુ એક ક્રિયા કે વસ્તુને અંગીકાર નથી કરતા, પણ એમાં રહેલા તમારા ભાવને ઠાકોરજી અંગીકાર કરે છે. એટલા માટે શુદ્ધ ભાવથી પ્રભુને ભક્તિ કરો તમે. પ્રભુ ચાલ્યા ગયા અને હવે ધૃતરાષ્ટ્રને ધ્રાસકો પડ્યો કે યુદ્ધ હવે નહીં રોકાય. છેલ્લો ઉપાય કૃષ્ણએ કરી લીધો. હવે શું કરવું? વિદુરજીને બોલાવ્યા, તમે કોઈ ઉપાય બતાવો. ત્યારે કેવા લાગ્યા? વિદુરજી જે ઉપદેશ આપ્યો ભાગવતમાં વિદુર નીતિ કહેવાય છે. અજાત શત્રો પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દુર્વિષમ તવાગ. સૌથી પહેલા તો તમે દુર્યોધનનો ત્યાગ કરી દો. તમારો સૌથી મોટો અપરાધ છે. દુર્યોધન ભક્તોનો દ્વેષી છે અને તમે પુત્ર ભાવથી એને સમર્થન આપો છો. આ દુર્યોધન હશે ત્યાં સુધી તમારું કુળ ઊંચું નહીં આવે. જો રાજ્યનું કલ્યાણ વિચારતા હોય તો તમે પેલા તો દુર્યોધનને કાઢી મૂકો. જ્યાં એ સમય દુર્યોધન અંદર આવ્યો, સાંભળ્યું, ક્રોધિત થયો કે આ કપટી દાસી પુત્રને કોણે બોલાવ્યો છે, જેનું અન્ન ખાય છે, એના વિરુદ્ધમાં જઈને માનો શત્રુનું કામ કરે છે. સૈનિકોને કહ્યું આનું સર્વસ્વ લૂંટી હમણાં ને હમણાં પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકો. અને એ સમયે વૈરાગ્ય લઈ વિદુરજી સુલભાની સાથે ઘર છોડીને નીકળી પડ્યા અને વનમાં એક કુટી બાંધીને રહેવા લાગ્યા છે. અહીંયા સ્વધામ પધારતા પહેલા ભગવાને ઉદ્ધવજીને પાદુકા પધરાવી આપી. હવે તમે બદ્રિક આશ્રમ તરફ પ્રયાણ કરો. ઉદ્ધવજી પણ ચાલી નીકળ્યા અને પછી વિદુરજીના મનમાં પણ વૈરાગ્ય આવ્યો. 36 વર્ષ સુધી વિદુરજીને સુલભાએ તીર્થાટન કર્યું છે. વિદુરજી પણ વ્રજમાં આવ્યા છે. ઉદ્ધવજીને પેલા ભૂમિનો અનુભવ થઈ ચુક્યો છે. ઉદ્ધવજી વિચારે આ પ્રભુની લીલા ભૂમિ છે, અહીં આવવાનું સૌભાગ્ય પહેલા પણ મને મળ્યું છે. ફરીથી મારા ભાગ્યનો ઉદય થયો કે મને વ્રજમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. જેટલો સમય અહીંયા રહીશ લઈશ તો કેવલ મુક્તિ પ્રભુનું નામ લઈશ અને નહીં તો મૌન રહીશ. અને મુક્તિ ગ્રહણ કરીશ તો કેવલ ભગવત પ્રસાદ ગ્રહણ કરીશ અને નહીં તો વ્રત કરીશ.
લૌકિક વાતો અહીંયા નહીં બોલું કે લૌકિક અન્ન નહીં ખાવું. ઉદ્ધવજીએ વિચાર્યું. જો વૈષ્ણવ પ્રાય દરેક સંપ્રદાયમાં મૌનનો મહિમા છે. તમે કોઈ વકીલ હોય, કોઈ ટીચર હોય, કોઈ કથાકાર હોય એને પૂછો કે આખો દિવસ કોર્ટમાં દલીલો કરીને કે બાળકોને ભણાવી કે કથા કરીને સાંજે કેટલો થાક લાગે. શબ્દ બોલાય ત્યારે શરીરની ઘણી બધી ઉર્જાનો વ્યય થાય છે. એટલે અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું જોઈએ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં મૌનનું સ્વરૂપ સમજાવે છે. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. વૈષ્ણવએ વાણીનો નિગ્રહ કરવો. ગમે તેવી વાણી ના બોલવી, એનાથી મુખરતા દોષ લાગે છે. ભગવત સેવામાં જરૂર હોય એટલી વાણીનો પ્રયોગ કરવો. તમારી વાણીથી યદિ કોઈને દુઃખ થાય તો એનાથી મુખરતા દોષ લાગે. આ મુખરતા દોષ એટલે શું? અમેરિકામાં એના પર સંશોધન થયું. વિચાર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે? આ જગતને ભગવાને બનાવ્યું છે સદઅંશમાંથી. એટલે કોઈ પણ વસ્તુ નાશવંત નથી, કોઈ પણ વસ્તુનો નાશ ન થાય. શક્તિનો પદાર્થમાં ને પદાર્થનું રૂપાંતર થાય, પદાર્થનો શક્તિમાં. લાકડું સળગાવો તો કોલસો બને, કોલસાને બાળો રાખ બને, એમાંથી એનર્જી ક્રિએટ થાય, પણ નાશ ન થાય, કેમ કે આ જગતને ભગવાને બનાવ્યું છે. ભાઈ શબ્દોનું શું થતું હશે? એ લોકોએ બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકીને સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો સાઉન્ડ વેવ્સના, ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય. 40 દિવસમાં આખા પૃથ્વીનું ભ્રમણ કરી જ્યાંથી નીકળ્યા હોય ત્યાં આવીને એના તરંગો એને અસર કરે છે. ઉદાહરણ આપું. તમે ટીવીની સામે બેઠા છો, મનપસંદ સિરિયલ કે સિરીઝ ચાલી રહી છે, તમારો મનગમતો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ફેવરેટ ડિશ તમારી સામે છે, તમારી પત્ની બહુ સારા મૂડમાં તમારી સાથે, બને ઓછું બહુ પણ આપણે કલ્પના કરીએ, બધું તમને અનુકૂળ છે, બાળકો તમારી સાથે પ્રેમથી રમી રહ્યા છે. ઘણીવાર આપણે કહીએ આજે મારો મૂડ બરાબર નથી. બધું તમને અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું? કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ શબ્દો, એના તરંગો આવીને હવે તમને અસર કરે છે કે માણસનું મન વિચલિત બની જાય છે. એનું નામ છે મુખરતા દોષ. એટલા માટે વૈષ્ણવે વાણીનો પણ વિવેકથી ને સંયમથી ઉપયોગ કરવો જોઈએ. વ્રજમાં આવ્યો છું, ભગવત નામ લઈશ, જે તે ખાનપાન નહીં કરવું. આપણે તો ઉલટું, અહીંયા વૈષ્ણવ મરજાદ પાડતા હોય પણ કે વ્રજમાં તો બધું ચાલે, ત્યાં જઈને બધું ખાવાની છૂટ લઈ લે. એવું ના હોય. બધા કઈ ત્યાં બ્રાહ્મણો નથી હોતા, બધા સાત્વિક નથી હોતા. જેના તેને આટલું ખાશો તો પાછું બુદ્ધિ પકડે છે. અને વૈષ્ણવને તો વ્રજના સ્વરૂપની ખબર હોવી જ જોઈએ. મારો અનુભવ કહું કે 90% વ્રજમાંથી વૈષ્ણવ જઈને પાછા આવે ને આપણે એને પૂછીએ ને કે વૈષ્ણવ વ્રજમાં તમે શું આનંદ કર્યો, શું લઈને આવ્યા? વ્રજમાં ગયા, યમુનાજીમાં દૂધ પધરાવીને પૂજન કર્યું, નાવમાં બેસીને વિશ્રામ ઘાટ પર આરતીના દર્શન કર્યા, ગિરિરાજજીને દૂધ ચડાવ્યું, 7 કોસી પરિક્રમા કરી, 5 કોડી કંઠી લઈ આવ્યા, 2 કિલો પેડા ને ચણા ચીવડા લઈ આવ્યા. વ્રજની રબડીનો તો સ્વાદ મોઢામાંથી જતો નથી ને પાણીપુરીના ચટાકા તો હજી આવે છે. દહીંવાળાની તો વાત જ શું કરવી. હા, વ્રજમાં બહુ આનંદ આવ્યો. પરિણામે ઠેઠ વ્રજ સુધી જઈને હીરે ગોગે જઈ આવ્યા ને ડેલે હાથ દઈ આવ્યા, એવી દશા થાય. વ્રજમાં જઈને આપણે કઈ લઈને આવતા નથી. વ્રજનું સ્વરૂપ તો અનુપમ છે, એના પર કલાકો ચર્ચા થઈ શકે. મેં પુસ્તક પણ લખી છે વ્રજ માધુર્ય, જેમાં વ્રજના એક સ્થળનો ભાવ બતાવ્યો છે. યાત્રા કરવા જઈએ ને તો એ ચિંતન કરી એક સ્થળમાં જઈને પ્રભુએ કઈ લીલાઓ અહીંયા કરી છે, આ સ્થળનો શું ભાવ છે, એ લીલાનું અનુસંધાન વ્રજમાં કરવું જોઈએ. વ્રજમાં જઈને પણ આપણું જો લૌકિક ના છૂટે કે લૌકિક વિચારો ના છૂટે તો ખાલી આપણું શરીર એમને માટા મારીને આવી ગયું, કંઈ તમે મેળવીને ના હો. પ્રભુદાસ જલોટાને શ્રી મહાપ્રભુજી વ્રજના દર્શન કરાવ્યા. શીતકાલના દિવસો, સત્વરે વહેલા સેવા પહોંચી મહાપ્રસાદ લઈ અધરામૃતની પાતળ ધરી. પ્રભુદાસે કહ્યું, કૃપાનાથ હજી સ્નાન કર્યા નથી, સ્નાન કર્યા વગર મહાપ્રસાદ કઈ રીતે લઉં?
ત્યારે દર્શન કરાવ્યા. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવન સ્તોત્ર લક્ષાલક્ષ કથાકૃત રજાદપી જલ પુણ્યમ જલસોપી રજવરમ યત્ર વૃંદાવન તત્ર સ્નાત્વા સ્નાત્વા કથાકૃત. આ વ્રજ છે. એક એક વૃક્ષમાં ભગવાન વેણુધારીને પત્રે પત્રે ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. અહીંયા જલ કરતા રજ અધિક છે ને રજથી જલની મહત્તા છે. વ્રજમાં રજ કઈ? મુરારી પદ પંકજ સ્ફુરત મંતર મને જલ કયું વ્રજમાં? સ્મરસ શ્રમજ લાણો ભી સકલ ગાત્ર જય સંગમ સાક્ષાત યમુનાજી. તમે જલમાં નાવ તો પણ દેહ શુદ્ધ થાય અને રજ ઉડીને દેહ પર લાગે તોય કૃતકૃત્ય. અહીંયા નાવાના નવાની 50 શું કરવી? એટલે તો વૈષ્ણવ વ્રજમાં એકવાર અપરસમાં નાય પછી અપરસ છોવાતી નથી. એ રજ પણ અલૌકિક છે. અને એ દર્શન કરીને ત્યારે ને ત્યારે પ્રભુદાસ જલોટાઈ મહાપ્રસાદ લીધો. વિદુરજી વિચારે વ્રજમાં આવ્યો અને એ સમયે વિદુરજી પણ આવ્યા. પ્રભુના 2 ભક્તો પ્રભુની ભૂમિમાં મળ્યા. જય શ્રી કૃષ્ણ કહીને એકબીજાને અભિવાદન કર્યા છે.